આપણે જ્યાં કહેવાય છે કે સજ્જનો જ્યારે જીવતા હોય છે, શોકતા હોય છે, પણ એમની વિદાય આખા કુટુંબમાં જે ખાલીપણું અને જે શૂન્ય અવકાશ સર્જી રહી છે એને સમજાવવું હોય તો ખૂબ જ અશક્ય છે. મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સુર બેસુરો થાય. યાદ કરે પરંતુ જીવન એવું જીવો કે લોકો તમને ફરી ફરીને યાદ કરીએ. સાથે કરીનો હૃદયનો વ્યવહાર તો જીવન આખું થઈ જશે તહેવાર કે આપણા હૃદયનો તાર અંબે ધામમાં હોય. કારણ કે આપણને બધાને ખબર છે કે ફરિયા અંબે ધામ વેલજીભાઈની મહેનતથી, વેલજીભાઈની એમના દરેક કાર્યોને આપણે યાદ કરીએ. પરમાત્માથી રંગાશે મારો આસપાસના વાતાવરણને અલૌકિત કરે છે. એ માનવીનું જીવન પણ જો બીજા માટે થોડુંક પણ જીવાઈ જાય તો એમ સમજવાનું કે જીવન શ્રેષ્ઠ છે, જીવન ઉત્તમ છે. અને એટલે જ કવિએ ખૂબ સુંદર શબ્દ ઈશ્વર પાસે વિનંતી કરતા લખ્યા છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. અપનાવજો. જો ઋણ તમારું ન ચૂકવી શક્યો હોવ તો એનો રંજ છે મને. ઋણ તમારું ન ચૂકવી શક્યો હોવ તો એનો રંજ છે મને. પણ ઋણાનુબંધે ફરી પાછા જરૂરથી મળીશું. બસ એટલું યાદ રાખજો કે ઋણાનુબંધે ફરી પાછા જરૂરથી મળીશું. બસ એટલું યાદ રાખજો. અને આજે વાસંતી કંઈક કહેતું હોય ને તો આટલું જ કહેતું હોય. સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલડીમાં તરતા, એક દરિયાનું મોજું આવ્યું, વર ન લાગે તુજને
સરતા લગી તારી વાટ જો છું આજ લગી તારી વાટ જો છું તારો કોઈ સંદેશો ન ઓ તારો કોઈ સંદેશો ન મને તારી યાદ સતાવે ગગનના પંખેરો તો કાન પાછો આવે મને તારી તારા વિના ઓ જીવન સાથી જીવન સૂનું સૂનું બસે તારા વિના ઓ જીવન સાથી જીવન સૂનું સૂનું હવે આપણે બધે છે ને બાર નોખર કરશું. મારા પપ્પાના અવસાન પછી અને એમના જીવન દરમિયાન જે પણ તમે લોકોએ સાથ સહકાર આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારા કુટુંબ વતીથી કોઈ બી તમને કોઈ પણ ક્ષેત્રે કાંઈ પણ બોલાણું હોય તો તે માટે હું મારા પપ્પા તરફથી એમના પરિવાર તરફથી મિચ્છામી દુક્કડમ છે. 1 9 હું સાથે ગણાવું છું, પછી તમે જાતે મનમાં ગણો. નમો અરિહંત અરિહંત અરિહંતાણમ નમો અરિહંત અરિહંત અરિહંતાણમ નમો સેત નમો સેત નમો સેતાણમ નમો સેત નમો સેતાણમ નમો આયરિયાણમ નમો વચાયાણમ નમો આયરિયાણમ નમો વચાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સૌવે સિંપડમં હવૈ મંગલમ એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સૌવે સિંપડમં હવૈ મંગલમ. આજે વેલજીભાઈની આપણે પ્રાર્થના સભા. વેલજીભાઈની સાથે જે અમે લોકો સમય કાઢતા, આ નાનજીભાઈ, આપણા ગિરધરભાઈ ને અહીંયાના જે વ્યવસ્થામાં જે અમે જે કામો કર્યા છે, અને જ્યારે પણ આ અંબેધામની અંદર કોઈ પણ કારણથી કોઈ પણ કામ નીકળતું એટલે અવશ્ય આ વેલજીભાઈ આપણને યાદ કરતા. અને આ અહીંયાના જે સ્થાનિક જે નાનજીભાઈ, ગિરધરભાઈ જે રેગ્યુલર આજે સેવા આપતા, અને આજે જે સ્વપ્ન દ્રષ્ટા જે આ આંબેધામને જે ઊભું કરવાનું જે એમને જે કામ કર્યું છે, જે મોટામાં મોટી એમની હાજરી, આજે એમ લાગે છે કે ઝાડ પાન આ એરિયો બધું સોનું થઈ ગયું છે. અને આજે એમને આ સંકુલ એમને ખૂબ યાદ કરતું હશે કે આ યાદગીરી એમને જે મૂકી ગયા છે. વેલજીભાઈને ઘણી વખત આપણે કહેતા કે આ બધું તમારા પછીનું શું. અને એવી જ રીતે પહેલાં મણસીભાઈ નીકળી ગયા, જે જુગલ જોડી, એમની જે જુગલ જોડી હતી, આ જુગલ જોડીએ જે આ જે સંકુલ ઊભું કર્યું છે, એમણે જે આ સંકુલને ઊભું કર્યું છે. આજે આવા માણસો જ્યારે અહીંયા જગ્યા છોડીને જાય છે તો ખરેખર એમની જગ્યા પૂરવી મુશ્કેલ થઈ જાય છે. અને ભગવાન એમને સદગતિ આપે અને એમના પરિવારને, એમના પુત્ર મનોજ, એમની દીકરીઓને આ દુઃખ સહેવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને વેલજીભાઈ, તમે જ્યાં પણ હશો એ સારી જગ્યામાં હો, અને તમે અમારા હૃદયમાંથી ક્યારેય નહીં નીકળો. હંમેશા તમે અમને યાદ આવશો. જય ભગવાન.
એમના માટે સૌથી મોટી શ્રદ્ધાંજલિ એ હશે કે એનો તમે દિવસ રાત જ્યારે બી હો અગર આવી શકો દર્શન કરવા અંબેધામ, અને તમારા ભાઈ બંધુઓ દોસ્તારો જે બી હોય એમને કહેશો કે એનો દર્શન કરવા, અને અંબેધામના જેટલું છે એનાથી બી આગળ સારું લઈ જઈએ તો એનાથી મોટી શ્રદ્ધાંજલિ નહીં હોય. થેન્ક યુ. અહીંયા આવ્યા, તમારો ખૂબ મૂલ્યવાન સમય આપ્યો અને એના માટે ખૂબ ખૂબ આભાર. ભાઈ હંબાર આવેલો લક્ષ અને જય ભગવાન અને આખી ટીમ જે તમારી છે એના માટે ખૂબ ખૂબ આભાર. અમારે કાંઈ પણ કહેવાની જરૂર નહીં પડી અને એમને બહુ જ જરાક આશાબેન, એક મિનિટ મમ્મીને આપી દો, મારાથી કોઈનું નામ ભૂલાઈ જશે. આશાબેન વાત કરી દીધી અને એમને ખૂબ જ આયોજન કરી દીધું. એનાથી ખબર પડે છે કે પપ્પા માટે તમારા માટે કેટલું પ્રેમ છે. એના માટે આ સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર.